સોનલનું આણું તેડવા ગયા હતા. સોનલ અને રિસીવ ઘરે પહોંચી ગયા હતા અને મમ્મીએ લોટેથી પાણી લઈને તેની નજર ઉતારી અને પછી ઘરે વેલકમ મસ્ત મજાનું કરી. પણ રિસીવને ઘરમાં આવવાની બહુ ઉતાવળ હતી. સૌથી પહેલા મમ્મીએ જો રિસીવ અને સોનલને ફૂલડેથી વધાવ્યા. પછી અમે દાદરમાં જે ડેકોરેશન કર્યું ત્યાંથી અમે સોનલ અને રિસીવને એન્ટ્રી કરાવી. પણ રિસીવ બધું ઘર જોવામાં જ હતો, કારણ કે કેટલા દિવસ પછી ઘરે આવ્યો હતો. એન્ટ્રી ફાઇનલી થઈ ગઈ હતી અને ઉપર પહોંચી ગયા હતા. ઉપર પહોંચતા જ તેથી રામનવમી હતી એટલે રામનવમીનું થોડુંક ડેકોરેશન કર્યું હતું. આ બાજુ મમ્મીએ સૌથી પહેલા સોનલ અને રિસીવને ચાંદલો કર્યો અને પછી તેની આરતી ઉતારી નજર ઉતારી. પછી અમે ઘરમાં એન્ટ્રી કર્યા. ઘરમાં જ એન્ટર થતા સોનલ અને રિસીવને મળી ગઈ હતી સરપ્રાઈઝ, કારણ કે એને ખબર નહોતી કે આવું ડેકોરેશન કરવાનું છે. આ ડેકોરેશન આપણે ઘરના મંદિર સુધી કર્યું હતું, કારણ કે અમે ઘરમાં ગમે એનું નવું વેલકમ કરીએ એટલે છે ને સૌથી પહેલા મંદિરે લઈ જઈએ અને મંદિરે છે ને દીવાબત્તી કરીએ અને પછી છે ને પૂજા પણ કરીએ. સોનલ અને રિસીવ મંદિર પાસે બેસી ગયા હતા. સૌથી પહેલા દીવો પ્રગટાવ્યો અને પછી ભગવાનની આરતી કરી. આરતી ગાઈને થોડી વાર પછી અમે છે ને રિસીવને અને સોનલે ભગવાનના આશીર્વાદ લીધા. પછી ત્યારબાદ માતા પિતાના આશીર્વાદ લઈ લીધા. સોનલે તો મમ્મીને પગે લાગી ગયું. વારો હતો રિસીનો, તો જો રિસીને પણ પગે લગાડી દીધા હતા. પછી જે ઘરનો બધો સામાન સોનલના ઘરેથી આવ્યો હતો તે બધો આમ રમણ બમણ પડ્યો હતો. બધા લોકો નીચેથી ઉપર સામાન લાવતા. આણાનો બહુ બધો સામાન હતો એટલે બધી જગ્યાએ સરખો મૂકીને ત્યાર પછી રસોડામાં મમ્મીએ લાપસીના આંધણ મૂકી દીધા, કારણ કે ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય તો માતાજીને લાપસી અમે ધરતા હોય ને તેની પ્રસાદી અમે આખા ફેમિલી સાથે લેતા. લાપસી બની ગઈ હતી ને અમે આખું ફેમિલી એક સાથે જમવા માટે બેસી ગયા હતા. જમવામાં લાપસી, ખમણ અને રોટલી. અને હા, આવા જ વિડીયો જોવા મારે ઇન્સ્ટાગ્રામે ફોલો કરી